હલો, આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે મીનિંગ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. તો ઇન્ડસ્ટ્રીયલ રિલેશનનું મિનિંગ શું થાય? જેમ આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી લીધો છે કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશનનું મિનિંગ છે કે મેનેજમેન્ટ અને લેબર વચ્ચેના રિલેશન પ્રોપર મેન્ટેન થતા હોવા જોઈએ, એને કહેવાય ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. Industrial relation means the relationship between the different parties within an individual industrial unit in the day-to-day working of the industry. તો આપણે જે જગ્યાએ ડે ટુ ડે વર્ક કરવાનું છે એ જગ્યાએ જે તે અલગ અલગ પાર્ટીઝ છે એની સાથેના આપણા રિલેશન્સ કેવા છે, અથવા તો આપણે જે વર્ક કરીએ છીએ અને આપણા ક્લાયન્ટ્સ છે એના સાથેના રિલેશન્સ કેવા છે, એને કહેવાય ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. તો આપણે જે ક્લાયન્ટ સાથેના રિલેશન છે એ પર્સનલ રિલેશન ન હોય, ક્લાયન્ટ સાથેના આપણા પ્રોફેશનલ રિલેશન હોય, એને કહેવાય ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. ઇટ ઇઝ કોમનલી યુઝ ટુ ડિનોટ ધ રિલેશન્સ ઓફ ધોઝ associated in a productive work including the industry, agriculture, mining, commerce, ફાઇનાન્સ, ટ્રાન્સપોર્ટ એન્ડ અધર સર્વિસીસ. તો આ બધું જ છે એ રિલેશન્સની અંદર ઇન્ક્લુડ થશે કે આપણે પ્રોડક્ટિવ વર્ક કરવું છે તો એના માટે આટલી વસ્તુ છે એ જરૂર પડશે. મીન્સ કે ઇન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચર આ બધું જ છે એની અંદર ઇન્ક્લુડ થશે. આ બધા જ જે રિલેશન્સ છે એની અંદર ઇન્ક્લુડ થશે. The term industrial relation has been described as a relationship between the management and the employees or among employees and their organization that characterized or grow out of the employment. કેસલમેન્સ લેબર ડિક્શનરી, બરાબર છે. તો એની અંદર ઇન્ડસ્ટ્રીયલ ટર્મ છે ઇન્ક્લુડ થશે કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન ડિનોટ કરવા માટે એમ્પ્લોયર અને એમ્પ્લોય વચ્ચેના રિલેશન્સ છે એ મેન્ટેન થતા હોવા જોઈએ. અને જો એ ગ્રો થશે તો એમ્પ્લોયમેન્ટ છે એ ગ્રો થશે અને આપણે જે ઇન્ડસ્ટ્રી છે એ ગ્રો થશે. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન ઇઝ ધેટ ધ પાર્ટ ઓફ ધી મેનેજમેન્ટ વિચ ઇઝ concerned with the main power of the enterprise, whether the machine operator, skilled worker or manager, Bethel, Smith and others. તો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે એ મેનેજમેન્ટનો જ એક પાર્ટ છે કે જો આપણે પ્રોપરલી મેન્ટેન નહીં કરી શકીએ રિલેશન્સને તો આપણે એક ફેલિયર ઓફ મેનેજમેન્ટ છે એ પ્રૂવ થશે. એટલે મેન પાવર છે એ પ્રોપરલી મેન્ટેન થવું જોઈએ. મશીન ઓપરેટર, સ્કિલ વર્કર ઓર મેનેજર છે એ પ્રોપરલી મેન્ટેન થવા જોઈએ. એવું બેથેલ સ્મિથ એન્ડ અધર્સ જે છે એમને બેથેલ સ્મિથ નામના એક્સપર્ટ છે એમને એની ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સની આ ડેફિનેશન આપેલી છે. નેક્સ્ટ છે ઓબ્જેક્ટિવ્સ ઓર એમ ઓફ ધી ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન ઇઝ ટુ ડેવલપ ધ ગુડ વર્કિંગ એન્વાયરમેન્ટ. તો વર્કિંગ એન્વાયરમેન્ટ સારું બનાવવા માટે, ફ્રેન્ડલી બનાવવા માટે આપણે રિલેશન સારા રાખવા જરૂરી છે. સો દેટ બેટર અન્ડરસ્ટેન્ડિંગ કેન ડેવલપ. તો લેબર અને મેનેજમેન્ટ વચ્ચેની જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ ડેવલપ થશે, બેટર થશે. તો અધર ઓબ્જેક્ટિવ્સ આર, તો આ પહેલો ઓબ્જેક્ટિવ આ તો બીજા જે ઓબ્જેક્ટિવ છે એ આપણે લર્ન કરવાના છે. ટુ ડેવલપ ધ સેન્સ ઓફ કોઓપરેશન, ટુ ડેવલપ ધ સેન્સ ઓફ કમિટમેન્ટ એન્ડ બિલોંગિંગનેસ. તો પહેલાં તો કોઓપરેશન કે મેનેજમેન્ટે અમુક વસ્તુ કોઓપરેટ કરવી પડે, અમુક વસ્તુ લેબરે કોઓપરેટ કરવી પડે, તો જ બે વચ્ચેનું અન્ડરસ્ટેન્ડિંગ છે એ ડેવલપ થશે. કમિટમેન્ટ એન્ડ બિલોંગિંગનેસ ટુ સેફગાર્ડ ધ ઇન્ટરેસ્ટ ઓફ લેબર એન્ડ મેનેજમેન્ટ બોથ. બેયનું ઇન્ટરેસ્ટ છે એ ઇન્વોલ્વ હોવો જોઈએ, બેયનો ઇન્ટરેસ્ટ છે એ સેફ હોવો જોઈએ, બરાબર છે. સેફગાર્ડ કરવા માટે ઇન્ટરેસ્ટ એની અંદર મેન્ટેન રહે, સ્ટેબલ રહે, એના માટે એનો મોરલ છે ઇન્ક્રીઝ કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન સારા રાખવા જરૂરી છે. ટુ મેન્ટેન ધ ઇન્ડસ્ટ્રીયલ પીસ બાય કંટ્રોલિંગ ધ ડિસ્પ્યુટ. જો તમે સારા રિલેશન નહીં રાખો તો એના કારણે સ્ટ્રાઇક થશે, તો એ સ્ટ્રાઇક ન થાય એના માટે. ટુ ઇમ્પ્રૂવ ધ લિવિંગ સ્ટાન્ડર્ડ ઓફ વર્કર. તો વર્કરના લિવિંગ સ્ટાન્ડર્ડ ઇન્ક્રીઝ થાય તો એના માટે પ્રોડક્ટિવ વર્ક કરવું જરૂરી છે, તો વધારે સેલેરી મળશે. અને પ્રોડક્ટિવ વર્ક ઇન્ડસ્ટ્રીયલ રિલેશન સારા હશે તો જ થશે. ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન એન્ડ પ્રોડક્ટિવિટી. જો બધું પ્રોપરલી મેન્ટેન થશે તો એને પર આર્સ જે વર્ક છે એ વર્ક ઇન્ક્રીઝ થઈ જશે એટલે પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે અને પ્રોડક્શન પણ ઇન્ક્રીઝ થશે. To establish the industrial democracy through the workers' participation in the management. તો મેનેજમેન્ટનું પાર્ટિસિપેશન છે એ વર્કરની અંદર હોવું જોઈએ કે અમુક ટાઈમ ટુ ટાઈમ એને માનો કે દિવાળી છે તો એનું બોનસ આપવાનું અથવા તો એના સ્વીટ્સ છે એ ઓફર કરીએ તો આ પ્રમાણે પણ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન મેન્ટેન કરી શકીએ. ટુ સપોર્ટ ધ ડેવલપમેન્ટ ઓફ ટ્રેડ યુનિયન. ટ્રેડ યુનિયનના ડેવલપમેન્ટ માટે સપોર્ટ છે એ આપણે કરીએ, એનું રિલેશન ડેવલપ કરીએ. ટુ રેશનલાઇઝ ધ ઇન્ડસ્ટ્રી બાય મેકિંગ ધ સ્ટેટ itself a major employer. To eliminate the strike, lockout and ઘેરોઝ means કે આ સ્ટ્રાઇક અને જે લોકઆઉટ્સ છે એ છે. ટુ પોસિબલ એક્સટેન્ડ બાય ધ
payment of fair wages and fringe benefit, and by the provisions of the better living and the working condition. તો બેટર લિવિંગ અને વર્કિંગ કન્ડિશન હશે ને પ્રોપરલી બેનિફિટ આપવામાં આવતા હશે, જેટલું વર્ક કરે છે એ પ્રમાણે એના ફેર વેજીસ આપવામાં આવતા હશે, તો આ સ્ટ્રાઇક અને લોકઆઉટ છે એ વસ્તુને આપણે એલિમિનેટ કરી શકશું. To institute control on the loss making factories or where it is necessary to regulate the production in the public interest at large. તો પબ્લિક ઇન્ટરેસ્ટ છે એ વધારવા માટે અથવા તો પ્રોડક્શનને પ્રોપર રેગ્યુલેટ કરવા માટે કે વધારેનો વેસ્ટેજીસ છે એ ન થાય એના માટે આપણે કંટ્રોલ રાખવા માટે પણ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન સારા હોવા જરૂરી છે. ટુ કન્ટ્રીબ્યુટ ઇન ધ નેશનલ ઇકોનોમિક ડેવલપમેન્ટ. તો ઇકોનોમીનું ડેવલપમેન્ટ કરવા માટે ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થવો જરૂરી છે કે જે ગ્રોથ ઇન્ડસ્ટ્રીયલ રિલેશનમાંથી થશે. તો એના અલગ અલગ ઓબ્જેક્ટિવ્સ અને એમ્સ હતા. હવે જે નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે એ છે ઇમ્પોર્ટન્સ ઓફ ધી ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. તો એનું ઇમ્પોર્ટન્સ શું છે? તો 5 અલગ અલગ એના આપેલા છે. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સનું ઇમ્પોર્ટન્સ આપેલું છે. ઇન્ડસ્ટ્રીયલ પીસ, ઇન્ડસ્ટ્રીયલ ડિસિપ્લિન, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ કોઓપરેશન, મોરલ એન્ડ મોટિવેશન અને પ્રોડક્શન. તો આ 5 પોઈન્ટ અલગ અલગ આપેલા છે જેને આપણે ડિટેલ ડિસ્કસ કરવાના છે. ફર્સ્ટ છે ઇન્ડસ્ટ્રીયલ પીસ. ઇન્ડસ્ટ્રીયલ પીસ મીન્સ કે કોઈ સ્ટ્રાઇક ન થાય, લોકઆઉટ ન થાય, ઝઘડાઓ ન થાય, બધા એ જે પીસ મેન્ટેન કરવાનું છે એને કહેવાય ઇન્ડસ્ટ્રીયલ પીસ. ઇન્ડસ્ટ્રીયલ પીસ મીન્સ ધ એક્ઝિસ્ટન્સ ઓફ હાર્મોનિયસ રિલેશન, મીન્સ કે ભાઈચારાનું જે રિલેશન્સ છે એ જો હશે બરાબર છે પાર્ટી અને ઇન્ડસ્ટ્રી વચ્ચે, તો આપણે ઇન્ડસ્ટ્રીયલ પીસ છે એ મેન્ટેન કરી શકશું. ઇટ મીન્સ એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોઈઝ. It indicates a cordial, purposeful, problem-solving approach on the part of the both employer and employee, the management and labor organization on their behalf. લેબર ઓર્ગેનાઇઝેશન અને મેનેજમેન્ટ બે વચ્ચેનો જો કોર્ડિયલ અને પર્પસફુલ એક અપ્રોચ હશે કે પ્રોબ્લેમ સોલ્વ થાય એના માટેનો અપ્રોચ હશે તો ઇન્ડસ્ટ્રીયલ પીસ મેન્ટેન થઈ શકશે. તો લોસ મેકિંગ ઓર્ગેનાઇઝેશન નહીં બને અથવા તો લોસ મેકિંગમાંથી આપણે પ્રોફિટ મેકિંગ તરફ જઈ શકશું. Industrial dispute disrupt the flow of production, bring the strikes, ઘેરાઉસ and lockouts, organization demonstration and packaging etc. તો આ જે વસ્તુ છે તો એ વસ્તુ છે એને આપણે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટને આપણે રોકવા માટે અથવા તો પ્રોડક્શન વધારવા માટે, સ્ટ્રાઇકને રોકવા માટે, લોકઆઉટ્સ રોકવા માટે, પિકેટિંગ રોકવા માટે આ બધી વસ્તુ છે એ જરૂરી છે કે એના માટે ઇન્ડસ્ટ્રીયલ પીસ મેન્ટેન થતું હશે તો આપણે આ બધું જ છે એ મેન્ટેન કરી શકશું. ઇન્ડસ્ટ્રીયલ ડિસિપ્લિન. Thus, do industrial relation play a vital role in the establishing the industrial discipline and industrial democracy. તો ઇન્ડસ્ટ્રીયલ ડેમોક્રેસી અને ડિસિપ્લિન છે એસ્ટાબ્લિશ કરવા માટે વાઇટલ રોલ પ્લે કરવા માટે આપણે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન મેન્ટેન કરવા જરૂરી છે. The main objective of industrial relation is to establish the good and harmonious labor management relation which promote the mutual understanding, mutual confidence. જો એને મોરલ ઇન્ક્રીઝ થશે તો કોન્ફિડન્સ આવશે અને જેના કારણે ડિફરન્સીસ છે એ રિઝોલ્વ થશે, ડિફરન્સીસ ઓછા થઈ જશે, જેના કારણે ડિસિપ્લિન મેન્ટેન કરી શકશું. નેક્સ્ટ છે અન્ડરસ્ટેન્ડિંગ ધ કોઓપરેશન. Management has to deal with them not only as individual but also a member of the organization, social group, have human dignity and self-respect. તો જેટલી રિસ્પેક્ટ આપણે એમને આપશું એટલી જ રિસ્પેક્ટ એ આપણને આપશે. એને એઝ અ મેમ્બર ઓફ કંપની આપણે એને ટ્રીટ કરવાના છે જેનાથી અન્ડરસ્ટેન્ડિંગ વધે, કોઓપરેશન્સ છે એ વધશે. Hence, one of the major objective of the industrial relation is to change the traditional and contrary views of the labor and management towards each other so that they may develop the mutual understanding and cooperation and both may work in a best interest of the concern. તો કન્સર્નના બેસ્ટ ઇન્ટરેસ્ટથી પ્રોપરલી વર્ક કરી શકશે, કોઓપરેશન્સ છે કરી શકશે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે લેબર અને મેનેજમેન્ટની ઇન્ક્રીઝ થશે. નેક્સ્ટ છે મોરલ એન્ડ મોટિવેશન. જેમ આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કર્યું કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન વધશે તો મોરલ અને મોટિવેશન્સ છે એ પણ ઇન્ક્રીઝ થશે, ઇન્ક્રીઝ થશે તો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે એ તો મેન્ટેન જ રહેવાના છે. ગુડ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન ઇન્ક્રીઝિસ ધ મોરલ ઓફ વર્કર એન્ડ મોટિવેટ ધ વર્કર ટુ વર્ક મોર. એવરી પ્રોબ્લેમ ઇઝ સોલ્વ બાય ધ મ્યુચ્યુઅલ કન્સેન્ટ. તો મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડિંગથી બધા જ પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. વિચ ડેવલપ ધ મેની ઇન્સેન્ટિવ સ્કીમ્સ such as workers participation in the management and profit sharing suggestions schemes and so on. તો આ પ્રમાણે જો બધા પાર્ટિસિપેશન મેનેજમેન્ટની અંદર હશે, બધું પ્રોફિટ શેરિંગ પ્રોપરલી થતું હશે અને વર્કરના જે સજેશન છે
એ પણ બધા એક્સેપ્ટ કરવામાં આવતા હશે તો મોરલ અને મોટિવેશન ઇન્ક્રીઝ થશે તો ઇન્ડસ્ટ્રીયલ પીસ છે, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન મેન્ટેન થઈ શકશે. નેક્સ્ટ છે પ્રોડક્શન. જો આ બધું પ્રોપરલી મેન્ટેન થશે તો પ્રોડક્ટિવિટી અને પ્રોડક્શન છે ઇન્ક્રીઝ થશે. ગુડ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન બુક ઓફ ધ પ્રોડક્શન, બુક ઓફ એટલે મીન્સ કે બૂસ્ટ કરે, boost up the production and improve the quality and the quality both, quantity and quality બે છે ઇન્ક્રીઝ કરશે. લેબરની ઇફિશિયન્સી ઇન્ક્રીઝ થશે. The increase in the morale of worker reduces the per unit cost of production, તો per unit cost of production છે એ પણ ઇન્ક્રીઝ થશે. પર યુનિટ કોસ્ટ ઓફ પ્રોડક્શન reduces and પર યુનિટ પ્રોફિટ જે આપણો હતો એ ઇન્ક્રીઝ થશે અને યુનિટ કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ ડિક્રીઝ થશે અને પ્રોફિટ છે ઇન્ક્રીઝ થશે. બરાબર છે, સેલ્સ છે ઇન્ક્રીઝ થશે. નેક્સ્ટ આપણે ટોપિક ડિસ્કસ કરવાનો છે દેટ પાર્ટિસિપેન્ટ્સ ઓર પાર્ટીઝ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. તો કઈ કઈ પાર્ટીઝ છે એની અંદર ઇન્વોલ્વ થશે. એની અંદર 6 પાર્ટીઝ છે કે જે ઇન્વોલ્વ થતી હોય છે. એમ્પ્લોઈઝ, ટ્રેડ યુનિયન્સ, એમ્પ્લોયર્સ એસોસિએશન્સ, ગવર્મેન્ટ અને કોર્ટ એન્ડ ટ્રિબ્યુનલ. તો આ 6 છે પાર્ટીઝ છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશનની અંદર જે પાર્ટિસિપેન્ટ્સ છે એના 6. ફર્સ્ટ છે એમ્પ્લોઈઝ. There are about 28.1 million employees working in the organized sector and 365.1 million in the unorganized sector in our country. તો આપણા કન્ટ્રીની અંદર આ જે ઓર્ગેનાઇઝ અને અનઓર્ગેનાઇઝડ સેક્ટર છે એ ઓર્ગેનાઇઝ અને એની અંદર જેટલા લોકો વર્ક કરે છે એ છે 28.1 મિલિયન. બરાબર છે, તો એ ઘણા બધા એમ્પ્લોઈઝ છે આપણી કન્ટ્રીની અંદર વર્ક કરે છે. તો એના માટે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે એ મેન્ટેન કરવા માટે ઘણી બધી પાર્ટીઝ ઇન્વોલ્વમેન્ટ છે. ફર્સ્ટ પાર્ટી છે એમ્પ્લોઈઝ. ઇટ ઇઝ ધેરફોર યુઝફુલ ટુ મેક સર્ટેન ઓબ્ઝર્વેશન અબાઉટ ધ ઇન્ડિયન વર્કર. તો એના માટે આપણે ઇન્ડિયન વર્કર છે એનું ઓબ્ઝર્વેશન કરવું જરૂરી છે. ફર્સ્ટ એની અંદર એમ્પ્લોઈઝની અંદર પોઈન્ટ છે કમિટમેન્ટ ટુ ધ ઇન્ડસ્ટ્રી. તો એના માટે આપણે ઇન્ડસ્ટ્રીનું કમિટમેન્ટ છે એ હોવું જોઈએ કે આપણે આટલા ટાઈમ તો કંપનીની અંદર વર્ક કરશું જેનાથી ઇન્ડસ્ટ્રીને પણ સેટિસ્ફેક્શન રહે અને ઇન્ડસ્ટ્રીને સેટિસ્ફેક્શન રહેશે તો એ એવા ઇન્સેન્ટિવ્સ આપશે જેથી લેબરને પણ એનો મોરલ ડાઉન નહીં થાય, મોરલ ઇન્ક્રીઝ થશે, એને પણ જોબ સેટિસ્ફેક્શન, જોબ સિક્યોરિટી રહેશે. લેબર ઇઝ કમિટેડ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ સેટિંગ થસ કન્ટ્રીબ્યુટ ટુ સ્ટેબલ વર્કફોર્સ, જેનાથી આપણે વર્કફોર્સને સ્ટેબલ કરી શકીએ. He or she is settled in the industrial city. His or her children are put in the school in the city and except himself or herself, no one else in his or her family has any nostalgic feelings to the village. માનો કે કોઈ વ્યક્તિ એવા છે કે જે વિલેજમાંથી બિલોંગ કરે છે અને એને જોબ મળેલી છે તો એને પણ એવું ઓકવર્ડ ફીલ ન થાય એવું જે છે આપણે એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું છે. Beside the present generation of the young worker is mostly born and brought up in urban areas has accepted industrial employment as a way of life. તો industrial employment છે એના વે ઓફ લાઈફ કે રૂટીન લાઈફ છે એવી રીતે એક્સેપ્ટ કરી લેશે. મોસ્ટ ઓફ જનરેશન યંગ જનરેશન છે કે જે અર્બન એરિયાઝની અંદર જ છે એ લોકો આવેલા છે. બટ જો વિલેજની અંદર છે તો એ છે એ લોકોને અમુક વસ્તુ છે એક્સેપ્ટ કરતા વાર લાગે. બટ અર્બન એરિયાઝના જે જનરેશન છે એ બધું છે એ ઇઝીલી એક્સેપ્ટ કરી શકશે એઝ અ એ કેવી રીતે લેશે તો એઝ અ વે ઓફ લાઈફ. નેક્સ્ટ છે પ્રોટેક્ટિવ લેજિસ્લેશન. ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ધ ગવર્મેન્ટ હેઝ ઇનેક્ટેડ ધ વેરાયટી ઓફ લેબર એક્ટ. તો લેબરની સિક્યુરિટી માટે, લેબરના વેલફેર માટે ગવર્મેન્ટ છે વારંવાર ચેન્જીસ ફ્રિકવન્ટલી ચેન્જ કરતી હોય છે અને ઘણા બધા એક્ટ છે એના વેલફેર માટે, સિક્યુરિટી માટે છે એ ઘણા બધા એક્ટ છે બનાવતી હોય છે, લોન્ચ કરતી હોય છે. Perhaps ours is the only country in the world which has so many acts to protect the worker interest. તો વર્કરના ઇન્ટરેસ્ટ બચાવવા માટે, એના પ્રોટેક્ટ કરવા માટે, એને પ્રોપર જસ્ટિસ આપવા માટે ઘણા બધા લોઝ છે એ બનાવવામાં આવેલા છે. ઓનલી વન આપણે એવી એક જ કન્ટ્રી છે કે જેની અંદર આટલા બધા લોઝ છે એ બનાવવામાં આવેલા છે. થેન્ક્સ ટુ ધ enormous protective legislation, wages, benefit and working conditions, safety and health of the worker have improved considerably. તો આપણા પ્રોટેક્ટ કરવા માટે લેજિસ્લેશન, વેજીસ અને બેનિફિટ છે એ પ્રોપરલી એમને પ્રોપરલી વેજીસ મળી રહે, પ્રોપરલી ટાઈમ ટુ ટાઈમ બેનિફિટ મળે, એને પ્રોપર આર્સનો ટાઈમ મળે, મીન્સ કે પ્રોપરલી રેસ્ટિંગ ટાઈમ મળે, વર્કિંગ કન્ડિશન સારી હોવી જોઈએ, લાઇટિંગ, હીટિંગ પ્રોપર હોવું જોઈએ. તો આ પ્રકારે એનું લેજિસ્લેશન બનાવવામાં આવેલી છે કે એના જે એમ્પ્લોઈઝ છે એને પ્રોપરલી એના એમ્પ્લોયરે આ
એમ્પ્લોયના પ્રોટેક્શન માટે અમુક વસ્તુ જે સ્ટેપ્સ લેવા પડે એ એની ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરવા માટે આ બધા સ્ટેપ્સ એને કમ્પલસરી લેવા જ પડશે, જેનાથી એની સેફ્ટી અને હેલ્થ છે એ મેન્ટેન રહેશે. નેક્સ્ટ છે સ્ટેટસ ઓફ ધી વર્કર. ઇમ્પ્રુવડ સ્કિલ contents of the job are increased emoluments and have made industrial employment the first attraction among the young job aspirants. તો જે જોબ અસ્પાયરન્ટ્સ છે, મીન્સ કે જોબ એપ્લિકેન્ટ્સ છે, યંગ જોબ એપ્લિકેન્ટ્સ, કે એનું ફર્સ્ટ અટ્રેક્શન શું હોય તો કે એને ઇન્ક્રીઝડ સેલરી મળી રહે અથવા તો એને ઘણા બધા બેનિફિટ્સ મળે. તો ઘણી બધી મોટી રિલાયન્સ જેવી કંપની છે, ટાટા છે, તો એ લોકો એના એમ્પ્લોઈઝને રહેવા માટે ઘર આપતા હોય છે, ઇન્સ્યોરન્સ ફેસિલિટી છે, એને સ્પેશિયલી એને પરચેસ કરવા માટેના મોલ્સ હોય કે જેમાં એને ઓછા પ્રાઇસ ઉપર બધી વસ્તુ મળે. તો આ ટાઈપના એના જેટલા પણ આપવામાં આવતા હોય અટ્રેક્શન, એના ફર્સ્ટ અટ્રેક્શન છે કે જે યંગ વર્કર છે એ જલ્દીથી જોબ મીન્સ કે એક્સેપ્ટ કરી લેતા હોય છે. ધ ડાયનેમિક ચેન્જીસ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ સ્પીયર have the National Commission on the Labour has observed brought about the social amalgament. તો ડાયનેમિક ચેન્જ આવે જેનાથી વર્કરનું સ્ટેટસ ઇન્ક્રીઝ થાય, વર્કરને છે પ્રોપરલી રિસ્પેક્ટ આપવામાં આવે, જેનાથી લેબર છે એની સેફ્ટી, લેબરની જે મીન્સ કે ડિગ્નિટી મેન્ટેન થવી જોઈએ એ મેન્ટેન થશે, સ્ટેટસ છે એ મેન્ટેન થશે. નેક્સ્ટ છે એમ્પ્લોયમેન્ટ પેટર્ન. તો એમ્પ્લોયમેન્ટ પેટર્ન કેવી હોવી જોઈએ? અનધર ફીચર નોટિસ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ લેબર ઇઝ ધ ચેન્જ ધેટ હેઝ come about in the employment pattern owing to changes in the industrial activity which has the tremendously expanded and diversified has undergone a technical transformation. તો ટેકનિકલ ટ્રાન્સફોર્મેશન માટે મીન્સ કે વસ્તુ છે એ ડાયવર્સિફાઈડ આવવી જોઈએ. ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી છે એમાં કોઈ ચેન્જીસ આવશે તો એમ્પ્લોયમેન્ટ છે એ પેટર્ન પ્રોપરલી મેન્ટેન થવી જોઈએ. એમ્પ્લોયમેન્ટ પેટર્નની અંદર મીન્સ કે એને સેલરી, એડમિનિસ્ટ્રેશન, એનું મેન પ્રોબ્લેમ છે તો એ સોલ્વ કરવાનો, તો આ બધું જ છે એ પ્રોપરલી મેન્ટેન થવું જોઈએ. In the process of expansion and diversification, new avenues of industrial enterprises in engineering, chemical, pharmaceuticals, and so forth assumed importance had changed the composition of the industrial employment. તો ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ છે એમાં જે કાંઈ વસ્તુની જરૂર હોય તો એ પ્રોપરલી છે એને મળી રહેતી હોવી જોઈએ. જો આપણે એક્સપાન્શન કરવું છે કંપનીનું તો એના માટે એને વધારે ફેસિલિટી પ્રોવાઈડ કરવી પડશે, વધારે સેલેરી આપવી પડશે, તો જ વધારે વર્ક છે આપણે એની પાસે કરાવી શકશું. The improved technology of this new industry created new jobs with a greater skills content, rising the minimum standard of education required. તો વધારે જો લોકોની જરૂર પડશે તો આપણે વધારે લોકો માટે જે ઓછા નોલેજવાળા છે અથવા તો ઓછી એજ્યુકેશન સ્કિલ્સવાળા છે એને પણ આપણે ચાન્સ આપી શકશું, જેના કારણે જો ન્યૂ ટેકનોલોજી આવશે તો જે ન્યૂ જોબ માટેની જે ન્યૂ જોબ છે એ ક્રિએટ થશે, ન્યૂ જોબ ક્રિએટ થશે તો અનએમ્પ્લોયમેન્ટ ડિક્રીઝ થશે. Now the employees perceive the industrial relation in terms of the opportunity. તો એને ઓપોર્ચ્યુનિટી મળશે એ વસ્તુ ગ્રેપ કરવાની. ઇમ્પ્રૂવ ધેર કન્ડિશન્સ ઓફ ધી એમ્પ્લોયમેન્ટ, વોઇસ એની ગ્રાઇવન્સીસ, કાંઈ પણ ગ્રાઇવન્સીસ છે તો એને મીન્સ કે વસ્તુ છે એને રેઝ કરી અને એનું સોલ્યુશન લઈ આવી શકશે. એક્સચેન્જ વ્યૂઝ એન્ડ આઈડિયાઝ વિથ ધ મેનેજમેન્ટ સાથેના આઈડિયાઝ અને વ્યૂઝ છે એ એક્સચેન્જ કરશે. શેર ઇન ડિસિઝન મેકિંગ, તો એને ડિસિઝન મેકિંગની અંદર શેર આપવામાં આવે, સજેશન્સ એક્સેપ્ટ કરવામાં આવે. તો આ પ્રકારની એમ્પ્લોયમેન્ટ પેટર્ન હશે તો પ્રોપરલી ઇન્ડસ્ટ્રીયલ રિલેશન મેન્ટેન થઈ શકશે. નેક્સ્ટ છે ટ્રેડ યુનિયન્સ. યુનિયન હેવ અ ક્રુશિયલ રોલ ટુ પ્લે ઇન અ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. તો એનો ક્રુશિયલ રોલ છે કે કોઈ પણ મેનેજમેન્ટ અને લેબરની વચ્ચે પ્રોબ્લેમ થાય છે તો એનું સોલ્યુશન છે યુનિયન્સ જ લઈ આવતા હોય છે. યુનિયન હેવ અ બ્રોડ ઓબ્જેક્ટિવ્સ વિચ આર, તો કયા કયા ઓબ્જેક્ટિવ્સથી વર્ક કરે છે? ટુ રિડ્યુસિંગ ધ બાર્ગેનિંગ એડવાન્ટેજ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ વર્કર. મીન્સ કે જો એમ્પ્લોયર છે એની સાથે બાર્ગેન કરતા હોય કે 8 hours વર્ક કરે અને એને 200 રૂપીઝ જ પે કરવામાં આવે પર ડે, તો એવો બાર્ગેનિંગ છે એ રિડ્યુસ થશે. યુનિયન છે એને સેફ્ટી માટે અને એની હેલ્થ પ્રોપરલી મેન્ટેન થાય અને એને પ્રોપરલી વેજીસ મળી રહે એના માટે પ્રોપર વર્ક કરતા હોય છે. Individual employed by substituting the joint or collective actions for individual actions to secure the improved terms and conditions of employment for their members and the maximum degree of security to enjoy these terms and conditions. તો આ સિક્યુરિટી અને ટર્મ્સ અને કન્ડિશન્સ છે એ પ્રોપરલી મેન્ટેન થાય, મેક્સિમમ સિક્યુરિટી મળી રહે એના માટે વર્ક કરશે. એમ્પ્લોયર પાસે સ્ટેપ્સ લેવડાવશે to obtain the improved status for the worker in his or
ઇન હિઝ ઓર હર વર્ક, તો એનું સ્ટેટસ છે એ ઇમ્પ્રૂવ થાય, એને પ્રમોશન મળે અથવા તો એને જેટલી રિસ્પેક્ટ મળવી જોઈએ રિસ્પેક્ટ મળે, એઝ અ હ્યુમન બિંગ ટ્રીટ કરવામાં આવે. ટુ ડિક્રીઝ ધ એક્સટેન્ટ ટુ વિચ unions can exercise democratic control over the decisions that affect their interest by power sharing at the national, corporate and plant level. તો એને જેટલા પાવર્સ અને ઓથોરિટી આપવાની મીન્સ કે રિક્વાયરમેન્ટ એટલા આપવાના જેનાથી એનો એક સ્ટેટસ છે એ મેન્ટેન થશે, એનો કંટ્રોલ છે એ પ્રોપરલી એક્સરસાઇઝ કરી શકશે, પ્રોપરલી ઇન્ટરેસ્ટથી વર્ક કરી શકશે, જેનાથી એની સ્કિલ્સ ઇમ્પ્રૂવ થશે, એનો ગ્રોથ થશે. The union power is exerted primarily at two levels. So બે લેવલ ઉપર છે એ એનો પાવર છે એક્સટ્રેટ કરી શકે, that industry level and plant level. તો industry level to the establish joint regulation as basic wages and hours with the employees association or its equivalent. તો એને આર્સ છે કેટલા આર્સ વર્ક કરેલું છે એ પ્રમાણે એના ફેર વેજીસ આપવાના, અથવા તો બેઝિક વેજીસ છે એને માનો કે કોઈ વસ્તુને કારણે કોઈ વર્ક ન થઈ શકું તો બેઝિક વેજીસ તો એને પ્રોવાઈડ કરવાના છે. તો આવા બધા રૂલ્સ છે યુનિયન્સે બનાવેલા છે. એટ ધ પ્લાન્ટ લેવલ વેર ધ શોપ સ્ટીવર્ડ્સ that organization exercise joint control over the some aspect of the organization of the work and localized terms and conditions of the employment. તો એ એમ્પ્લોયમેન્ટની કન્ડિશન્સ છે એ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં, બરાબર છે, અથવા તો પ્રોપરલી એ ફોલો થાય છે કે નહીં, એના માટે યુનિયન્સ છે એ ચેક કરતા હોય છે, ચેકિંગ કરતા હોય છે, જેના કારણે એનું લેબર છે એનું જે હેરેસમેન્ટ છે એ આપણે પ્રિવેન્ટ કરી શકીએ. નેક્સ્ટ છે એમ્પ્લોયર. Employer too are directly involved in any dispute between them and the employees. The management has the right to hire and fire any worker notwithstanding union restriction. મેનેજમેન્ટ પાસે રાઇટ છે કે કોઈ પણ વર્કર છે એને એની કંપનીની અંદર એડ કરી શકે અને રિમૂવ કરી શકે, બરાબર છે, એના યુનિયનને રિસ્ટ્રિક્શન વગર આ બધું જ છે એ કરી શકે એમ છે. The management has the right to relocate, close, merge, take over or sell a particular plant. This action affect the workers' interest. વર્કર્સના ઇન્ટરેસ્ટને અફેક્ટ કરે કે વર્કર છે એની અંદર મીન્સ કે એની જોબ છે ને કોઈ વસ્તુ એની સાથે મર્જ થઈ જાય છે અથવા તો કોઈ બીજી કંપની સાથે મર્જ થઈ જાય છે, તો એના જે રૂલ્સ અને પ્રોટોકોલ્સ પ્રમાણે હવે વર્કરે વર્ક કરવું પડશે. તો એ ટેક ઓવર કરવાનું, સેલ કરવાના બધા જ જે ડિસિઝન્સ છે એ મેનેજમેન્ટના હાથમાં છે. તો મેનેજમેન્ટ પણ એમ્પ્લોયર છે એ પણ એક ઇન્ડસ્ટ્રીયલ રિલેશનના પાર્ટિસિપેન્ટનો એક મેઇન રોલ છે. The management is known to adopt the dubious meaning to forego a strike call off or strike or tone down the union demand. તો યુનિયનની ડિમાન્ડ છે એ પણ એ ફૂલફિલ કરી શકે, મીન્સ કે એને કીધું છે વધારે સેલેરી કરશે તો જે સ્ટ્રાઇક ઓફ થશે, તો સ્ટ્રાઇક ઓફ માટેનું સોલ્યુશન છે એ પણ એ લઈ આવી શકશે. ઇન જનરલ મેનેજર ટેન્ડ ટુ સી એમ્પ્લોય રિલેશન ઇન ટર્મ ઓફ ફોલોઈંગ એક્ટિવિટી. તો વધારે જો આપણે રિલેશન મેન્ટેન કરવા છે તો કઈ કઈ એક્ટિવિટી કરી શકે. ક્રિએટિંગ એન્ડ મેન્ટેનિંગ એમ્પ્લોય મોટિવેશન, obtaining the commitment from the workforce, establishing the mutually beneficial channels of communication throughout the organization. તો એને કોઈ વસ્તુની કમ્યુનિકેશન ચેનલ છે એને ટોપ લેવલ સાથે કન્ટિન્યુઅસલી થશે તો જે પ્રોબ્લેમ્સીસ છે એ એમને કહી શકશે, ગ્રાઇવસીસ છે એ સોલ્વ થઈ શકશે. અચીવિંગ હાઈ લેવલ ઓફ એફિશિયન્સી, તો હાઈ લેવલ ઓફ એફિશિયન્સી ઇન્ક્રીઝ થશે. નેગોશિએટિંગ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ of the employment with employee representatives, sharing decisions with the decision making with the employees. તો એમ્પ્લોયી સાથેના એ ડિસિઝન લેશે, અમુક ડિસિઝન્સ છે એમાં એની અંદર એ વસ્તુ એને ડિસિઝન્સને પ્રોપરલી કોઈ સજેશન્સ છે એને એક્સેપ્ટ કરશે, ડિસિઝનમાં એને પાર્ટિસિપેટ કરવા દેશે. ઇન્ગેજિંગ ઇન અ પાવર સ્ટ્રક્ચર વિથ ધ ટ્રેડ યુનિયન, તો પાવર સ્ટ્રક્ચર છે એની સાથે ટ્રેડ યુનિયન સાથે પ્રોપરલી કનેક્ટ રહેશે, જેનાથી જે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન છે એ મેન્ટેન થશે. નેક્સ્ટ છે એમ્પ્લોયર્સ એસોસિએશન્સ. એમ્પ્લોયર્સ એસોસિએશન ઓપરેટર લોકલ, ઇન્ડસ્ટ્રી એન્ડ ઓલ ઇન્ડિયા લેવલ. તો બધા લેવલ ઉપર આ જે એસોસિએશન છે વર્ક કરતું હોય છે. ધ CII મીન્સ કે Confederation of the Indian Industry is a powerful body at a national level which is doing an admirable job in protecting and promoting the legitimate interest of owner on the industry. તો ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ ઝઘડા ન થાય અથવા તો એનો ઇન્ટરેસ્ટ છે, ઓનરનો ઇન્ટરેસ્ટ ઇન્ડસ્ટ્રીની અંદર જળવાઈ રહે એના માટે, એના પ્રોટેક્શનને પ્રમોટ માટે આ જે કાઉન્સિલ છે એ બનાવવામાં આવેલી છે. The major objective of the employer
association includes, તો મેજર ઓબ્જેક્ટિવ શું છે? તો રિપ્રેઝેન્ટિંગ ધ એમ્પ્લોયર ઇન અ કલેક્ટિવ બાર્ગેનિંગ, તો બાર્ગેનિંગ કરવા માટે ના જે એમ્પ્લોયર છે એ પ્રોપર રિપ્રેઝેન્ટેટિવ છે અથવા તો રિપ્રેઝેન્ટેટિવ રાખશે એનો ઓબ્જેક્ટ છે. ડેવલપિંગ મશીનરી ફોર અવોઇડન્સ ઓફ ડિસ્પ્યુટ ઓછા કરવા માટે, તો કે એમ્પ્લોયી ઓછા હશે તો ડિસ્પ્યુટ ઓછા થશે. તો એક એમ્પ્લોયી જે એસોસિએશન છે એનો એક મેઇન ઓબ્જેક્ટ છે કે જો આપણે વધારે મશીનરી ડેવલપ કરશું તો આ ડિસ્પ્યુટ ઓછા થશે. પ્રોવાઇડિંગ ઇન્ફોર્મેશન ઓન એમ્પ્લોયર રિલેશન એન્ડ ટુ ગીવ એડવાઇસ, એમ્પ્લોયર રિલેશન કઈ રીતે મેન્ટેન કરવા એના માટેની એડવાઇસ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરશે એમ્પ્લોયરને. રિપ્રેઝેન્ટિંગ ધ મેમ્બર્સ ઓન નેશનલ ઇસ્યુ, તો નેશનલ ઇસ્યુ કાંઈ થશે તો એના માટે એઝ અ રિપ્રેઝેન્ટેટિવ વર્ક કરશે એઝ અ રિપ્રેઝેન્ટિંગ મેમ્બર. નેક્સ્ટ છે ધ સ્પેશિયલ ઓબ્જેક્ટિવ ઓફ ધી CII આર that the co-federation of the Indian industry are that in identify and strengthening the industry role in the economic development of the country. તો કન્ટ્રીના ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે ઇન્ડસ્ટ્રીનો રોલ છે એ સ્ટ્રેન્થન થાય, આઈડેન્ટિફાય કરી શકીએ અને એક મજબૂત બનાવી શકીએ એના માટે. એક્ટિંગ એઝ અ કેટાલિસ્ટ ઇન બાર્ગેનિંગ અબાઉટ ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી. reinforcing the industry's commitment to the society. ઇન્ડસ્ટ્રીનું આપણે કમિટમેન્ટ કરી શકીએ, સોસાયટીનું પ્રોપરલી કમિટમેન્ટ કરી શકીએ કે આપણે આ ઇન્ડસ્ટ્રીને રીઇન્ફોર્સ કરશું અથવા તો લોસમાંથી એને પ્રોફિટની અંદર કન્વર્ટ કરશું. વર્કિંગ ટુવાર્ડ્સ ધ ગ્લોબલાઇઝેશન ઓફ ધ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એન્ડ ઇટ્સ ઇન્ટિગ્રેશન ઇન્ટુ ધ વર્લ્ડ ઇકોનોમી, તો આપણે વર્લ્ડ સાથે કનેક્ટ કરવાની ટ્રાય કરશું જેનાથી આપણે ઇન્ટરનેશનલ માર્કેટનો પણ આપણે બેનિફિટ લઈ શકીએ. પ્રોવાઇડિંગ ધ અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન એન્ડ ડેટા ટુ ઇન્ડસ્ટ્રી એન્ડ ગવર્મેન્ટ, તો ગવર્મેન્ટ અને ઇન્ડસ્ટ્રીને અપ ટુ ડેટ ડેટા આપે કે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર કઈ પ્રોડક્ટ ચાલે છે, એની અંદર શું ચેન્જીસ આવેલા છે અથવા તો ઇન્ડિયાની અંદર શું ચેન્જીસ છે અથવા તો શું હવે ગ્રોથની જરૂર છે, ટેકનોલોજીની જરૂર છે, એ બધું અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન આપશે. એ CIIનો એક મેઇન ઓબ્જેક્ટિવ છે. creating the awareness and the support industry efforts on quality environment and the consumer protection, તો કન્ઝ્યુમરના પ્રોટેક્શન માટે જે છે અલગ અલગ બનાવવામાં આવેલા છે રૂલ્સ, એના માટે પણ અવેર કરશે, ઇન્ડસ્ટ્રીને અવેર કરશે. આઈડેન્ટિફાઈંગ એન્ડ એડ્રેસિંગ ધ સ્પેશિયલ નીડ્સ ઓફ ધી સ્મોલ સ્કેલ સેક્ટર, તો સ્મોલ સ્કેલ સેક્ટર છે એની જે સ્પેશિયલ નીડ છે એને એડ્રેસ કરશે, એને આઈડેન્ટિફાઈ કરીને ફૂલફિલ કરવાની ટ્રાય કરશે. પ્રમોટિંગ ધ કોઓપરેશન વિથ ધ કાઉન્ટર પાર્ટ ઓર્ગેનાઇઝેશન, તો કાઉન્ટર પાર્ટ કોઈ કમ્પિટિંગ ઓર્ગેનાઇઝેશન છે તો એની સાથે કોઓપરેશન કરવા માટેના જે કન્સેપ્ટ છે એને પ્રમોટ કરશે. ધ અધર મેજર ઓલ ઇન્ડિયા એમ્પ્લોયર એસોસિએશન, ઘણી બધી આવી એસોસિએશન્સ છે કે જે ઇન્ડિયાની અંદર વર્ક કરે છે. એ છે ASSOCHM, that the Associated Chamber of Commerce and Industry of India. FICCI, the Federation of Indian Chamber of Commerce and Industry. AIMO, All India Manufacturers Organization. WASME, World Association for Small and Medium Enterprise. FSSI, Food Safety and Standard Authority of India. NASSCOM, that National Association of Software and Service Companies. AIOE, that Apple Library for Object Embedding. and FIFO, First In First Out. તો આ બધા જ કોન્સેપ્ટ છે એસોસિએશન્સ છે એ બનાવવામાં આવેલી છે. FIFO ઇઝ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ માટેની એક કન્સેપ્ટ છે, મેથડ છે. નેક્સ્ટ છે ગવર્મેન્ટ. ઇન સેન્સ ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન ઇન ઇન્ડસ્ટ્રીયલ રિલેશન ઇઝ અ ઓલ્ડ એઝ ઇન્ડસ્ટ્રી ઇટ સેલ્ફ, બરાબર. એ ઓલ્ડ એક ઇન્ટરવેન્શન છે જે પહેલેથી જ ઇન્ડસ્ટ્રી જ્યારથી ડેવલપ આવ્યું ત્યારથી જ એ એક પાર્ટિસિપન્ટ છે. ફોરવર્ડ ધ એન્ડ ઓફ ધી 19th century, ધ એટીટ્યુડ ઓફ ધી ગવર્મેન્ટ ચેન્જડ એન્ડ ધ ઇન્ટરવેન્શન બીકમ અ રિયાલિટી, તો ઇન્ટરવેન્શન છે હવે રિયાલિટી બની ગયું છે. The government has set up the wage boards, labor court, tribunals and enacted laws to lay down the norms and to enforce the compliance. તો હવે લેબર માટેના જો માનો કે કોઈ જસ્ટિસ નથી થતું, પ્રોપરલી ફેર વેજ નથી આપતા, તો એના માટે લેબર કોર્ટ બનાવવામાં આવેલી છે, અલગ અલગ વેજ બોર્ડ બનાવવામાં આવેલા છે કે જેનાથી એને પ્રોપરલી સેફટી મળી શકે, એન્ડ નોર્મ્સ છે એને જસ્ટિસ આપી શકે. The role of employer, employee and government keeps changing in the significance and relevance. તો એના આ ત્રણેયના રોલ છે એ ચેન્જ થતા હોય છે કે કઈ પ્રમાણે સિગ્નિફિકન્સ છે, કઈ પ્રકાર રિલેવન્સ છે, રિક્વાયરમેન્ટ છે. તો આ અલગ અલગ પાર્ટીસ અને પાર્ટિસિપન્ટ્સ હતા. નેક્સ્ટ છે કોર્ટ એન્ડ ટ્રિબ્યુનલ્સ. The power of the judiciary are of the dual type. The authority of the court to settle legal dispute
આગળ જો હતા એ 5માં 5th હતું ગવર્મેન્ટ જેવું છે કોર્ટ એન્ડ ટ્રિબ્યુનલ, કે જેને કોર્ટ અને લેબર કોર્ટ બનાવેલા છે, ટ્રિબ્યુનલ્સ બનાવેલા છે, કે જેનાથી એના જેટલા પણ પ્રોબ્લેમ્સ છે કે એ બધા સોલ્વ થઈ શકે લેબર કોર્ટની અંદર અને જસ્ટિસ છે એ મળી શકે. ધ ઓથોરિટી ઓફ કોર્ટ ટુ સેટલ ધ લીગલ ડિસ્પ્યુટ. જ્યુડિશિયલ રિવ્યૂ ધ ઓથોરિટી ઓફ ધ કોર્ટ ટુ રૂલ ઓન ધ constitutionality of the legislation. The court of justice protect the citizens from unlawful act passed by the legislature and the arbitrary act done by the executive. તો arbitrary means કેવા પર્સન કે જે માનું કે કોર્ટ અને જે પાર્ટી છે, જે આપણા ક્લાયન્ટ છે, એ બે વચ્ચેનું જે જસ્ટિસ આપવા માટેની જે કોર્ટ છે એને કહેવાય આર્બિટ્રરી, કે વચ્ચેના મીડિયેટરી તરીકે વર્ક કરે, કે માનો કે ત્યાં આર્બિટ્રરીમાં તમારો જો કેસ પૂરો થઈ જતો હોય તો કોર્ટની અંદર જવાની જરૂર નથી. તો આ પ્રકારના અનલોફુલ મીન્સ કે અનલોફુલ એક્ટ છે એને જસ્ટિસ આપવા માટે એક આ પ્રકારની જે કોર્ટ છે એ ટ્રિબ્યુનલ બનાવવામાં આવેલી છે. The judicial pronouncement will have a far-reaching impact because judicial errors do occur through the infrequent possibility of wrong assessment of penalty. wrong assessment કરવામાં આવે તો એને પેનલ્ટી પણ ચાર્જ કરવામાં આવે છે. Judges notoriously vary in a severity of the punishment inflicted. Judges are known for the pronouncing conflicting verdict on the same or similar dispute. કન્ફ્યુઝન ઇન ટર્મ્સ, જો કાંઈ કન્ફ્યુઝન હોય તો એ પણ એ બધું સોલ્વ કરશે. ધ રોલ ઓફ જ્યુડિશિયરી ઇન ઇન્ડિયન નેશન હેઝ નોટ બીન ઓલવેઝ પોઝિટિવ. દર વખતે પોઝિટિવ ન હોય, ઘણીવાર માનો કે લેબર છે એનો પ્રોબ્લેમ હોય તો એ પ્રકારનું પણ છે એ જજમેન્ટ છે એ પાસ કરે. તો આ છે કોર્ટ અને ટ્રિબ્યુનલ્સ. નેક્સ્ટ આપણે જે ટોપિક ડિસ્કસ કરવાનું છે કોઝિસ એન્ડ રીઝન્સ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.